निर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननम्बुजम् पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम्यवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरे कृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु मुक्तानंद स्वामिने नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवान की जय। हरि कृष्ण महाराज की जय। घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरु देवनी जय। जय श्री स्वामीनारायण। थोड़ा वॉल्यूम कर दो। अपनी प्रभातनी चालती कथा प्रातः कथा श्री पुरुषोत्तम चरित्र एमा द्वितीय अध्यायनी कथा चालू छे। सद्गुरुओनी वंदना करी छे। छेल्ले सद्गुरु श्री आनंदानंद स्वामी एमनी वंदना कवियाए लखी थी अने एना पछी एक समर्थ आत्मस्थिति में पूर्ण भगवान ने अखंड धारी रहेला एक महान संतनी वंदना अहींया कवि लखे छे। प्रथम एनी चौपाईओ छे बे, एनुं गान करीशुं। वंदु स्वरूपानंद सुसंता आत्मस्थिति में अचल रहंता। अखंड हरि मूर्ति द्रग देखे तुच्छ विश्व वैभव कुलेखे। सदेह इह परलोक सिधावे जिनको कछु आवरण नहीं आवे। काल ही को पुनि निज वश आने अपार प्रभु को महिमा जाने। वंदु स्वरूपा नंद सुसंता आत्मस्थिति में अचल रहंता। वंदु स्वरूपानंद सुसंता। स्वरूपानंद स्वामीना चरणों में कोटि कोटि वंदन छे। कवि कहे छे आपणे बधाय पण एना चरणों में वंदन करीए। ए स्वरूपानंद स्वामी केवा हता? आत्मस्थिति में अचल रहंता। क्यारेय पण आ स्थितिमांथी एनी मती चले नहीं, कई चलायमान न थाय एवी जबरदस्त आत्मनिष्ठावाळा हता। त्रण देहथी पर जेनी स्थिति हती, त्रिगुणातीत स्थिति। हूँ आत्मा छूं,
હું બ્રહ્મ છું, હું અક્ષર છું. અખંડ આ સ્થિતિમાં રહેનારા, ક્યારેય પણ દેહ ભાવ એનામાં આવ્યો જ ના હોય. અને આત્મનિષ્ઠાવાળા ઘણા હોય, મહારાજે વચનામૃતમાં કીધું, પણ એ આત્મામાં પરમાત્માની નિષ્ઠા હોવી એના કરતાં ઊંચી વસ્તુ છે. હા, બાકી તો એમ આત્મનિષ્ઠા તો આ પશુ પંખીઓમાં બહુ હોય છે. એમાં પરમાત્માની નિષ્ઠા ના હોય, ભગવાનની ભક્તિ ના હોય, ભગવાનના વચનમાં વિશ્વાસ ના હોય, ભગવાનનું અસ્તિત્વ ના હોય, ભગવાનનું કરતાપણું ના હોય, તો એ આત્મનિષ્ઠા શું કરવાની? એમ ઉઘાડા રહેવાથી જો બધું થઈ જતું હોય તો આ પશુઓ બધા ઉઘાડા જ ફરે છે બિચારા. ટાઢ, તડકો, ભૂખ, તરસ બધું સહન કરે છે. આપણા કરતા તો હજારો ગણું સહન કરે છે. તો આ તો આત્મનિષ્ઠાવાળા હતા, સાથે ભગવાનની અખંડ મૂર્તિને ધારનારા, અખંડ દેખનારા નજર સમક્ષ. અને તુચ્છ વિશ્વ વૈભવ કુલેખે, ગમે એવી સંપત્તિના ઢગલા થાય, ગમે એટલું એને પ્રાપ્ત થાય, છતાં એનું મન ચલાયમાન ના થાય, એમાં લેવાય નહીં, લોભાય નહીં. ભગવાન સિવાય ક્યાંય મન લોભાય નહીં. આવી સ્થિતિવાળા સદૈવ ઇહ પરલોક સિધાવે. આ લોકમાં ગમે ત્યારે ગમે ત્યાં જવું હોય એને કોઈ આવરણ ના આવે, ગમે ત્યાં જઈ શકે. પરલોકમાં જવું હોય તોય જઈ શકે, છતે દેહે સદૈવ. હાલો, આવા સંતો હતા, ઘણા એવા સંતો હતા મહારાજારે. એમાંના સ્વરૂપાનંદ સ્વામીએ સદેહે કાલ હી કુપુની નિજ વશ આને, કાળને પણ ઠેલી નાખે. હા, કોઈનું મૃત્યુ થઈ ગયું એને સ્વામી ધારે ને તો મળદા બેઠા કરે. અપાર પ્રભુ કો મહિમા, આટલું બધું એનામાં હોવા છતાં, વચન સિદ્ધિ હોવા છતાં કાલને પણ ઠેલી દે, કોઈ આવરણ ના આવે. આલોક પરલોકમાં સદેહે વિચરણ કરી શકે, અખંડ ભગવાનની મૂર્તિને ધારી રહેલા આત્મનિષ્ઠ પૂર્ણ, છતાંય પણ પ્રભુનો મહિમા જાણે. પોતાનો મહિમા નહીં, પોતાનો ગુણ નહીં, પ્રભુનો મહિમા. અતિ અદ્ભુત સ્વરૂપાનંદ સ્વામી વિશે લખ્યું છે. દરેક ગ્રંથોમાં સંતો એના જીવન ચરિત્ર ઉપર પ્રકાશ પાડ્યો છે. તો કે છે મંજુકેશાનંદ સ્વામીએ પોતાની નંદમાળા જે નામાવલી છે એની અંદર સ્વરૂપાનંદ સ્વામીનું વર્ણન, એમનું નામ, એનો ઉલ્લેખ કર્યો છે. 3 સ્વરૂપાનંદ સ્વામી હતા. કેટલા? 3 હતા. 2 સ્વરૂપાનંદ સ્વામી અહીંયા ઝાલાવાડ પ્રદેશના મેથાણ ગામના હતા. પટેલ જ્ઞાતિમાં એમનો જન્મ થયો હતો. મહારાજના યોગમાં આવ્યા અને સંત થયા, વૈરાગ ઉદય થયો, અને એ બહુ સમર્થ હતા. અહીં લખ્યું છે, સ્વરૂપાનંદ મોટા એક સંત સમાધિ નિષ્ઠ સદા બુદ્ધિવંત, સ્વરૂપાનંદ બીજા તે પંડિત, અને ત્રીજા ત્યાગ વૈરાગે મંડિત. ઈ જે સમાધિનિષ્ઠ કીધા, ઈ આ સ્વરૂપાનંદ સ્વામી, મોટા સંત સ્વરૂપાનંદ સ્વામી હતા. એક જે મેથાણના હતા એ તુલસીભાઈ પટેલ હતા, અને વૈરાગ થયો અને મહારાજના જોગમાં આવ્યા અને એ સાધુ થઈ ગયા. બીજા મેથાણ ગામના જ હતા, એ માધવજીભાઈ હતા. એમના પિતાનું નામ જીવા પટેલ ને નાના ભાઈનું નામ હતું હરખાભાઈ. એમ કહેવાય છે બંને ભાઈઓને એના પિતા ત્રણેય સાધુ થઈ ગયા હતા. પિતાનું નામ ચૈતન્યાનંદ સ્વામી મહારાજે પાડ્યું, જીવા પટેલનું. હરખાભાઈનું નામ પરમ ચૈતન્યાનંદ સ્વામીને પાડ્યું. અને આ જે બીજા માધવભાઈ હતા, માધવજીભાઈ હતા, એનું નામ પાડ્યું સ્વરૂપાનંદ સ્વામી. એ પણ એવા હતા, ત્યાગ વૈરાગની મૂર્તિ હતા. અને ત્રીજા જે સ્વરૂપાનંદ સ્વામી, જેને ઉર્ફે સુરત મુનિ કહે છે આપણા સંતો શાસ્ત્રોમાં, એ જ સ્વરૂપાનંદ સ્વામી. સ્વામી સતાનંદજીએ ભણાવ્યું સત્સંગી જીવન, એવા સ્વરૂપાનંદજીનું કહું પાવનકારી આખ્યાન. કારેલીબાગથી જે સંત આખ્યાનનું ગ્રંથ લખાયો છે એમાં સ્વરૂપાનંદ સ્વામીનું પેલું આખ્યાન લખ્યું છે. બહુ અદ્ભુત લખ્યું છે, બહુ વિસ્તારથી લખ્યું છે. બધા પ્રસંગોને આવરી લીધા છે.
ગોપાળાનંદ સ્વામીએ પણ સ્વામીના મહિમા વિશે, એના ઐશ્વર્ય વિશે વાત કરી છે. કોઈ પ્રશ્ન પૂછો, 116મી વાત છે, 416મી વાત છે ગોપાળાનંદ સ્વામીની. એમાં કહ્યું છે કોઈ પ્રશ્ન માન હોય તો માન કેમ ટળે? ત્યારે સ્વામી કે માન મળતું હોય તો એ માન ટાળવું હોય તો એવો વિચાર કરવો છે. શ્રી હરિજી મહારાજના મોટા મોટા સાધુ જે શતાનંદ મુનિ ને સ્વરૂપાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી તથા હરિભક્ત પર્વતભાઈ, એમના જેવી સામર્થ્ય મારામાં કેટલી છે જે હું માન રાખું? એમ વિચારે તો માન રહે નહીં. કે આટલા મોટા સમર્થ, જો મુક્તાનંદ સ્વામીની હરોળમાં સ્વરૂપાનંદ સ્વામીને મૂકી દીધા. આટલા ગુણિયલ હોવા છતાં, સમાધિ નિષ્ઠ હોવા છતાં, ઐશ્વર્ય મહારાજે પણ અહીંયા કીધું કે સ્વામીએ પણ કીધું કે એવી કેટલી સામર્થિ, એનામાં કેટલી સામર્થિ, છતાંય પણ એ માયલી મારામાં સામર્થિ કેટલી જે હું માન રાખું. આવી સામર્થિ વાળા હતા છતાંય પણ નિર્માની હતા. પર્વતભાઈમાં કેટલી સામર્થિ, છતાંય નિર્માની, દાસ પાવે. આ તો આનું નામ તો સાધુતા છે. પંચવાર્તમાન તો છે જ, પણ એ બધું હોવા છતાંય નિર્માનીપણું, હુંકાર ના આવી જાય, માથું ના ઊંચું થઈ જાય. એના ગર્વમાં, અભિમાનમાં બે જણાને આપણે તરછોડી દઈએ કે તો એનું અપમાન કરી નાખીએ તો મહારાજ કહે છે એના કરતાં ઓછું હોય સારું, પણ એનું માન આવું બહુ ભૂંડું. બીજું બધું પચાવવું હેલું છે, માનને પચાવવું બહુ અઘરું છે. તો એવા હતા છતાંય અહીંયા સ્વામીએ એને સ્વરૂપાનંદ સ્વામીને યાદ કર્યા કે એમાં એટલી સામર્થ્ય આપણામાં કેટલી, તો આપણામાં માન ન રહે. પછી એમાં સ્વામીએ યાદ કર્યા. ગુણાત્માનંદ સ્વામીએ પણ વાતોમાં પેલા પ્રકરણની 191 ને 92મી વાતમાં સ્વામીને યાદ કર્યા. દેહનો ભાવ ન જણાય એવા તો સ્વરૂપાનંદ સ્વામી, કેમ છે એ દેહમાં વર્તે નહીં ને બીજાને તો દેહના ભાવ જણાય. અને એક શબ્દે કરીને તો સ્વરૂપાનંદ સ્વામીને જ્ઞાન થાય ને આપણને તો કરોડો શબ્દ પડે ત્યારે જ્ઞાન થાય, પણ તરત ન સમજાય. આવા સ્વરૂપાનંદ સ્વામી હતા. દેહનો ભાવ જ નહીં એને. કોઈ ગમે એટલું કહી દે, ગમે એમ કરે, ભૂખ્યા રાખે, આ તે બીજું, તેના મનમાં જ નહીં. આપણે તો બ્રહ્મ છીએ, આપણને લાગે જ નહીં કોઈ શબ્દ. પણ જે જ્ઞાનનો શબ્દ હોય આપણે તો હાર કરવી પડે. કરોડો શબ્દો સાંભળી ત્યારે એકાદો લાગે જ લાગે ને એ ઉપરથી જાય. સ્વરૂપાનંદ સ્વામી નામ કે તેજીને ટકોર, ઈશારામાં સમજી જાય કે મહારાજને આ ગમે છે, આપણી પાસે આ કરાવું છે, એટલે લાગી જાય, તરત એની પાછળ પડી જાય. જોઈશું, પ્રયત્ન કરીશું. સ્વામીને એવું નહીં, એક જ શબ્દ જ્ઞાન, એક જ શબ્દ જ્ઞાન થઈ જાય. આવી સ્થિતિવાળા ગુણા આ સ્વરૂપાનંદ સ્વામી હતા. વરી સ્વામી બીજા પ્રકરણની 45મી વાતમાં કહે છે સત્સંગ ક્યારે થાય? તો જ્યારે બદ્રિકાશ્રમ જેવું ને શ્વેતદીપ જેવું સ્થાનક હોય ને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ને સ્વરૂપાનંદ સ્વામી ને કૃપાનંદ સ્વામી જેવા મોટા મોટાનો નિરંતર સંગ હોય ને બ્રહ્માના કલ્પ પર્યંત આયુષ્ય હોય, ત્યાં સુધી જ્ઞાન ગોષ્ઠી કરીએ ત્યારે સત્સંગ થાય. તમે વિચારો, બ્રહ્માના કલ્પ પર્યંતની આવરદા હોય અને કેવા મોટાનો. ત્યાં ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામીની હરોળમાં સ્વરૂપાનંદ સ્વામીને મૂકી દીધા. કેટલી એની મોટાઈ હશે! એવાનો સંગ રાત દિવસ કરે, બ્રહ્માના કલ્પ પર્યંતની આયુષ્ય. તો વિચારો, ત્યારે સત્સંગ થાય. અને આપણે તો કંઠી પહેરી લઈએ ને તિલક ચાંદલો કરવા માંડીએ ને સવારે અડધો કલાક પૂજામાં બેસી જઈએ એટલે અમે સત્સંગી છીએ. પણ મંદિરે કદી ન જઈએ તો સત્સંગી તો સાધુ પાસે કદી ના જઈએ, એને ઉપદેશ આપી આવીએ તો અમે સત્સંગી. બાપદાદાનો સત્સંગ કેવો સત્સંગ? હા, દિવાલે પેલી લટકતી હોય ને તલવાર કાટી ગઈ હોય તો પણ અમારે બાપદાદાની કહેવાય. એમ સત્સંગ ભલે કાટી ગયેલો હોય, મોઢાના દાંત પણ હળી ગયા હોય, તમાકુ માવાન બીડી બધું કરીને, તોય ચાંદલો ભબકાદાર હોય. શું તમે આ બધું વ્યસન કરો છો? તમે સત્સંગી નથી તે અમે હું કુસંગી છીએ? આ ચાંદલો નથી જોતા? કંઠી નથી જોતા? હા, આખા મંદિરનો વહીવટ અમે કરીએ છીએ. ભગવાનનો હોય વહીવટ અમે કરીએ. કોનો?
ભગવાનનો વહીવટ અમે કરીએ તોય સત્સંગી ખરા. આપણા સ્વભાવ એવા ખરાબ હોય, આપણી ભાષા એવી ખરાબ હોય, આપણે કોઈ એક શબ્દ કહે તો આપણે આમાં 3 શબ્દ કહી દેતા હોય તો આપણે શું કહેવાઈએ? સત્સંગી. આપણે સત્સંગીની વ્યાખ્યા આખી જુદી છે. ક્યારે સત્સંગ થાય તે આમ જ્યારે વાતો સાંભળે, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ નિષ્ઠાની, નિર્માનીપણાની, દાસત્વ ભાવની, આ બધી સત્સંગની રહેણી કેણીની રાત દિવસ વાતો સાંભળે ને, આપણે તો થોડી વાર થાય ને, જો કે આમ સમય જાય ને એટલે પછી આપણે આમ કરવાની જગ્યાએ આમ જ કરવા માંડીએ. આમ જ આંગળી આમ 3 આ બાજુ આવે એ વિચારવાનું નહીં. તો કહેવાનો અર્થ, સત્સંગ ક્યારે થાય? આવા સંતોનો સમાગમ, એને રાત દિવસ એનું મનન ચિંતન કરે ત્યારે એના જેવા ગુણ આપણામાં. આવા હતા સ્વરૂપાનંદ સ્વામી. જેણે આ જગમાં જરા ન નિરખ્યું શ્રીજી વિના સ્વપ્નમાં, અને જાતા દેશ વિદેશમાં વિચરવા વૃત્તિ રહે મૂર્તિમાં, જેના વાયુ વડે વિકાર વિરમે પામે પ્રભુને વળી, એવા સ્વામી સ્વરૂપાનંદ ચરણે સ્તુતિ કરું છું લડી. આવા સ્વરૂપાનંદ સ્વામી. અદ્ભુત કથા વિરલ સંત સદગુણ ગાતા શતાનંદ સ્વામી લખે સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણમાં પહેલા જ અધ્યાયમાં સુવ્રત મુનિનું આખ્યાન, પોતાના શિષ્યનું આખ્યાન ગુરુએ લખ્યું. બોલો, કારણ કે એમના શિષ્ય હતા ને, ગુરુ પણ જેના ગુણ ગાય તો વિચારો એ કહેવાય છે. બ્રહ્મર્ષિ સુવ્રતસ્તત્ર ભક્ત આસિદ હરિર્ભાન, સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય શાંત્યાદિ ગુણમંડિત, ભક્ત્યા વશીકૃતો યેન ગ્રહણાંતિ ભગવાન સ્વયં, પૂજોપહારાન શકલાન પ્રત્યક્ષમ પ્રતિવાસરમ, જ્ઞાનમ ત્રૈકાલિકમ પ્રાપ્ત પ્રાસાદેવ તસ્ય, વેદ્યશ્ચ ભગવદ ભક્તિર વિશુદ્ધિર ઈષણૈર્નિભિ. બોલો, પ્રથમ સત્સંગી જીવન આપણા સંપ્રદાયનો ધર્મગ્રંથ મહાન એ કહેવાય. તો એ ગ્રંથમાં પ્રથમ પ્રકરણના પ્રથમ અધ્યાયમાં જ એનું આખ્યાન લખાયું. સુરત મુનિ સ્વરૂપાનંદ સ્વામીનું બ્રહ્મર્ષિ કહેવાતા. એ બ્રહ્મર્ષિ, બ્રહ્મની સાથે જેની એકતા હતા, બ્રહ્મ ઋષિ હતા. હા, અને મહાન ભગવાનના ભક્ત હતા. હા, ઘણી વાર કે ભક્ત કેમ કીધા? તો સંત હતા, પણ સંત ભક્ત નથી કે ત્યાગી ભક્ત. અંત્યના 19માં કહે છે ને, ત્યાગી ભક્ત, ભગવાનનો ત્યાગી ભક્ત હોય. ભક્ત તો એ કહેવાય ને. સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય શાંત્યાદિ ગુણોથી મંડિત હતા. એ સમદમ શાંતિ આદિ. અને કેવા હતા? તો કે ભક્ત્યા વશીકૃતો એના, પોતાની ભક્તિ દ્વારા ભગવાનને એમણે વશ કર્યા હતા. કે પૂજા કરવા બેસે ને ભગવાન સામે આવીને દર્શન દે. એને પોતાને તો થાય, આજુબાજુમાં કેટલાય બેઠા હોય બધાને ભગવાનના દર્શન થાય. સાક્ષાત એમની યારે વાતો કરતા, અને હાથો હાથ ભગવાનને આમ અર્પણ કરે ને, મેવા મીઠાઈ કે જે કંઈ પદાર્થ, ફૂલ કે, ભગવાન હાથો હાથ એને ગ્રહણ કરતા. આવી સ્થિતિવાળા હતા. બોલો, પૂજોપહારાન શકલાન પ્રત્યક્ષમ પ્રતિવા, નિત્ય બધી વસ્તુઓને ભગવાન સ્વીકારતા, હાથો હાથ અંગીકાર કરતા. અને ત્રિકાળ જ્ઞાની હતા સ્વરૂપાનંદ સ્વામી. હા, પણ આવા ત્રિકાળ જ્ઞાની આત્મનિષ્ઠ પૂર્ણ ભક્તિએ ભરપૂર એવા સંતને કોઈ સામાન્ય વ્યક્તિ ઓળખી ન શકે. જેના હૃદયમાં પરમાત્માની ભક્તિ હોય અને જેનું અંતઃકરણ શુદ્ધ હોય ને, એ જ આવા સંતને ઓળખી શકે. આ એ લખ્યું છે. વેદ્યશ્ચ ભગવત ભક્તિર વિશુદ્ધિ ક્ષણૈર્નિભિ. એકદમ જેનું અંતઃકરણ પવિત્ર હોય. કથા આવે છે સત્સંગી જીવનમાં જ. પ્રતાપસિંહ રાજા જ્યારે મળ્યા એમને, હા, ત્યારે એમને બંધન કર્યા, બેઠા. બહુ સારા સંત છે, બસ એટલું, બીજું કાંઈ નહીં. પણ જ્યારે પ્રભાતમાં એ પૂજામાં એમના દર્શન કર્યા, અને જ્યારે હાથો હાથ એની કથા સાંભળી, એમની વાતો સાંભળી, અને પછી જ્યારે એને ભાવથી દર્શન કર્યા, અને ત્યારે એ રાજાનું અંતઃકરણ વિશુદ્ધ થયું. શુદ્ધ એવું લખ્યું છે. પ્રતાપસિંહ ગુજરાતના રાજા, એમનું અંતઃકરણ શુદ્ધ થયું. અને ત્યારે એને ખબર પડી, ઓહો હો હો, હું જે સંતને એક સામાન્ય માનતો હતો, મહાન વિભૂતિ છે. ક્યારે સમજાણા? સંત ક્યારે ઓળખાય? કે આપણું અંતઃકરણ પવિત્ર હોય. બાકી તો મુક્તાનંદ સ્વામી લખ્યું છે ને,
દેહધારી જાણે જેને પોતા જેવા જાણે. હા, પોતા જેવા જાણે રે સંસારી. સંસારી હોય કે આપણા જેવા જ છે ને, આપણે જેમ બાળ બચ્ચા એમ આને ચેલા, આપણે જેમ ઘર એમ આમને મંદિર, ધર્મશાળા, બંગલા. આપણે સાયકલમાં ફરીએ ને સ્કૂટરમાં ફરીએ ને આ તો ફોર વ્હીલમાં ફરે, આપણા કરતા ઊંચા. સંસારી પોતા જેવા જાણે સંસારી, પોતા જેવા જાણે સંસારી. દેહદર્શી દેખે, કેવું લખ્યું સ્વામીએ? દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. આ દેહ ભાવમાં હોય ને એને પછી દેહ ભાવ, એને આંખો છે આપણે આંખો છે, હરખું જ છે ને, એને કાન છે ને આપણે કાન, એને પગ ને આપણે, એને ખાવા જોઈશે ને આપણે ખાવા જોઈશે, એ માંદા પડે છે આપણે માંદા પડી છે, હું ફેર, એને કપડાં જોઈએ ને આપણે કપડાં જોઈએ. સ્વામી વાતોમાં એમ એટલે લખ્યું કે મનુષ્ય ભાવ છે ને, મનુષ્ય દેહ છે ને એટલે બધું આ થાય. પણ જો મનુષ્ય ભાવથી એને આ એમ કહેવાય ને પર ભાવમાં આવી જાય ને, અવર ભાવ ટળીને પર ભાવમાં આવી જાય ને કે આ વ્યક્તિ કે આ લોકના નથી, આ અલૌકિક છે, એટલું જ્યાં ખબર પડી જાય ને, ઓહો, પછી એને ભગવાનને ભજવા ન પડે, ભજાઈ જાય, યાદ કરવા ન પડે, આવી જાય, મૂર્તિ ધારવી ન પડે, ધરાઈ જાય, જ્ઞાન કરવું ન પડે, ઓટોમેટિક મંડે જ્ઞાન થવા. બધાય સદગુણો એમાંથી આવે, ત્યાંથી આવે. સૌથી પહેલો મનુષ્ય ભાવ, મોટામાં મોટું પાપ હોય તો એ મનુષ્ય ભાવ છે, અને એ અંતઃકરણ ભ્રષ્ટ હોય ને ત્યારે એ બધા મનુષ્ય ભાવ આવે આપણામાં. શુદ્ધ થાય, અંતઃકરણ શુદ્ધ થાય, પવિત્ર થાય, ત્યારે તરત છબી કહે છે ને, ડોળું પાણી હોય ત્યાં સુધી પ્રતિબિંબ ના દેખાય, શુદ્ધ પાણી હોય ને એમ પ્રતિબિંબ ચોખ્ખું દેખાય. એમ આપણું અંતઃકરણ શુદ્ધ હોય ને ત્યારે ભગવાનને સાધુ ઓળખવા કઠણ ન પડે, ઓળખાઈ જાય. એટલે અહીંયા કીધું કે એવા જો શુદ્ધ અંતઃકરણ વાળા જીવ હોય એ ભગવાનને ઓળખી શકે છે. આવા સંતને બીજાનું કામ નહીં. અને એવા જે મહાન વિભૂતિ સંત સ્વરૂપાનંદ સ્વામીનો જન્મ પુણ્યમ ભુવિ કુરુક્ષેત્રે ધર્મ વૃદ્ધિમભિપ્સુભિ સેવ્યમાનમ સુમતિભીર વર્ષે ભવતિ ભારતે. પુણ્ય ભુવિ, પવિત્ર ભુવિ, પવિત્ર ક્ષેત્ર એવું કુરુક્ષેત્રમાં એમનો જન્મ થયો હતો. કુરુક્ષેત્ર કેવું કીધું? ધર્મ વૃદ્ધિમભિપ્સુભિ, જ્યાં ધર્મની વૃદ્ધિ થાય, પુણ્ય વધે, ત્યાં કોઈનું પણ મૃત્યુ થાય તો સ્વર્ગલોકે જાય. વચનામૃતમાં કીધું છે મહારાજે પ્રથમ આ વડતાલના પહેલા વચનામૃતમાં કે પાંડવોને કૌરવોનું જ્યારે યુદ્ધ કરવાનું થયું ત્યારે નક્કી કર્યું કે એવી જગ્યાએ આપણે યુદ્ધ કરીએ જેમાં મરે એનું સારું થાય, જીવે એનું સારું થાય, મૃત્યુ થાય એ સ્વર્ગે સિદ્ધાવે, એવી પુણ્યભૂમિ કુરુક્ષેત્રની અંદર યુદ્ધ કરીએ. એ પુણ્યભૂમિ કીધું. અહીંયા પણ લખ્યું પુણ્યભૂમિ કુરુક્ષેત્રે. તો એ કુરુક્ષેત્ર પુણ્યકારી ભૂમિ છે. જેમણે ધર્મપરાયણ થવું હોય, ધર્મ પ્રત્યે ખૂબ શ્રદ્ધા કેળવવી હોય, પોતાના અંતરમાં ધર્મ નિયમની વૃદ્ધિ કરવાની ઈચ્છા હોય, તેમના માટે આ ભૂમિ સેવવા જેવી છે. હા, અહીંયા લખ્યું છે એટલા માટે સેવ્યમાનમ સુમતિ ભીર. એવા બુદ્ધિશાળી લોકોને સેવવા જેવી ભૂમિ છે. ત્યાં સ્વરૂપાનંદ સ્વામીનો એ વિરલ સંતનો જન્મ થયો કુરુક્ષેત્રમાં, બ્રાહ્મણ કુળમાં. એમના માત પિતા કે કંઈક એવી તારીખ કે શું કહેવાય એ સાલ કે એવું કંઈ ઉલ્લેખ નથી. પહેલાંના જમાનામાં એવું હતું કે નદીનું મૂળ અને સાધુનું કુળ ના જોવું, બહુ એવું એના કારણે, એવી કહેવતોના કારણે એના ચરિત્રો બહુ લખાતા નહીં. હવે સારું સુધારો થઈ ગયો છે, હવે બધું ડિટેલમાં લખાય છે અને બહુ જરૂરી પણ છે. તો એક કુરુક્ષેત્રને પાવનકારી શા માટે કીધી એની એક નાની કથા તમને કહી દઉં. એ કુરુક્ષેત્ર કેમ આટલું બધું પવિત્ર ધર્મક્ષેત્ર? હા, ગીતાનો પહેલો શ્લોક, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવકાશ્ચૈવ કિમ કુર્વત સંજય. પહેલો શ્લોક ગીતાનો. હા, તો એને ધર્મક્ષેત્ર કેમ કીધું? એની એક કથા છે કે ભરતના કુળમાં, જેના ઉપરથી ભારત દેશ નામ પડ્યું, રાષ્ટ્રનું અખંડ ભારત, એ ભરતના કુળમાં એક કુરુ નામનો રાજા થઈ ગયો. રાજા બહુ ધર્મનિષ્ઠ હતો, સદાચારી, સારા વિચારનો, ન્યાય નીતિવાળા. એક દિવસ પોતાના રાજમહેલની બહાર ઓટા ઉપર બેઠા બેઠા પ્રભાતમાં દાંતણ કરતા હતા, એવું લખ્યું છે. એ દાંતણ કરતા હતા
અને એ વખતે એને વિચાર આવ્યો કે અરે રે, આજે તો હું રાજા છું ને લોકો મારી વાહ વાહ કરે છે, મને માને છે, પૂજે છે, બધું જ કરે છે, પણ કાલ ઉઠીને આ દેહ પડી જશે, આ દેહનો કાંઈ નિર્ધાર નથી, પછી શું? તું એવું કંઈક કામ કરું કે જેના કારણે અમર થઈ જાઉં, ઇતિહાસમાં અમરત્વને પામું. તો એવું શું કરું વિચારતો તો એમાં બરાબર સામે બજારમાંથી એ રસ્તેથી એક ખેડૂત હળ લઈને નીકળો. એને તરત પ્રેરણા જાગી કે હા, ભગવાને જ આ બધું આ ગોઠવેલું છે. એને વિચાર આવ્યો કે હા, ખેડૂતને જોઈને કે હવે ખેતી કરું તો અમર થાવ, એવી ખેતી કરું કે કોઈએ ખેતી એવી કરી જ ન હોય. નક્કી કર્યું ખેતી કરવી છે. પણ ખેતી કઈ જાતે ના થાય, એના માટે બળદો જોઈએ. એમને ન થાય તો બળદ ક્યાંથી લાવવું? એને પેલું યાદ આવ્યું, હા, શિવજી પાસે એક બળદ ખરો, નંદી. શિવજી ઉપર તપ કર્યું, શિવજીને પ્રસન્ન કર્યા, શિવજી પ્રગટ થયા, માગો માગો કે નંદી આપો, બીજું કાંઈ નહીં. પણ એ તો કે હા, ખેતી કરવી છે. પણ ભાઈ, એક બળદે કઈ ખેતી થાય? બે જોઈએ. બીજાની વ્યવસ્થા હું કરીશ. ધર્મરાજાને ઉપર તપ કર્યું. શિવજીએ તો બળદ આપી દીધા નંદી, હવે બીજો ક્યાંથી કાઢવો? તો એને યાદ આવ્યા ધર્મરાજ પાસે પાડો છે. બળી તપ કર્યું એના ઉપર ને રાજી કર્યા. ધર્મરાજ આવ્યા, બોલ માગો માગો કે તારે કે તમારો આ પાડો મને દઈ દો. કેમ? તો કે ખેતી કરવી છે, એક મેળો બીજો બાકી છે, આ બેયને હું જોડીશ. એની ભક્તિ, એની નિષ્ઠા એવી હતી. પછી નક્કી કર્યું, ખેડવાનું શરૂ કર્યું. અને ભાઈ ખેડતા, રાજા પ્રતાપી હતો, ઐશ્વર્યશાળી હતો, જેવો તેવો નહોતો, શક્તિશાળી હતો. એને વાતમાં તો એમ કહેવાય છે કે લગભગ 7 ગાંવની આજુબાજુ બધું ખેડ નાખ્યું. 7 ગાંવ સુધી. ભગવાનને ચિંતા થયા, ધીરે ધીરે આખી પૃથ્વી ખેડી નાખશે અને રોકવો પડશે. ભગવાન પ્રગટ થયા, વિષ્ણુ ભગવાન આવ્યા, ભાઈ આ શું કરે છે? ખેતી. પણ ખેતી કરીને તું શું વાવીશ? તો કે વાવેતર મારું કંઈક જુદું જ છે. શું? સદગુણોની વાવેતર કરીશ કે. હા, અને 5 આ સમંતક પંચક નામની આ ભૂમિ છે. અને એ સમંતક પંચકની ભૂમિમાં 5 છે, એટલે 5 વસ્તુનું વાવેતર કરીશ. શું? તો કે છે એક તો સત્ય, બીજું દયા, ત્રીજો ધર્મ, ચોથો ન્યાય અને 5મી શાંતિ. આ 5 સદગુણોનું વાવેતર કરીશ. પણ એ તું લાવીશ ક્યાંથી? કે એ તો મારા રોમ રોમમાં ભરેલું છે. આ 5 તો મારા એક રૂવાડે છે આખા શરીરમાં. એટલે હું મારા શરીરના અંગો કાપી અને આ ધરતીમાં ખેડી છે ને એમાં વાવી દઈશ. એ 5 ઉગશે અને બધાને ખૂબ સુખી કરશે. ભાવના મારી. ભગવાનને પણ એમને થઈ ગયું, ઓહો, આની ભાવના બહુ ઊંચી છે. પણ તે વિચાર્યું છે તું તારા અંગો કાપી નાખીશ તો પછી વાવશે કોણ? તું તો આ હાથ વગરનો થઈ જઈશ, અંગો વગરનો થઈ જઈશ. તો પછી એને તું તારા અંગોને કાપીને, એ કે મારા શરીરના અંગો કાપીને, હાથ પગ ને બધા કાપીને હું વાવીશ, કારણ કે મારા અંગોમાં બધા ગુણો છે, એ વવાઈ જાય. પણ એ કાપ્યા પછી વાવશે કોણ? ત્યારે કે હા ભગવાન, એ વાત સાચી. એક કામ કરો, તમે જ મારા અંગોને કાપીને વાવી દો ને. ભગવાન કે ભલે, જેવી તારી ઈચ્છા. અને ભગવાન એના હાથ કાપી નાખ્યા, પગ કાપી નાખ્યા. પછી કીધું કે બોલ હવે? તો કે અમારો મસ્તક કાપી નાખો, એ વાવી દો. ત્યારે ભગવાન એના ઉપર પ્રસન્ન થઈ ગયા, રાજી થઈ ગયા. વરદાન માગ, તારા જેવો આવો રાજા, અને આમ તારા ઉપર બહુ રાજી થયો છું, વરદાન માગ. ત્યારે એને માગ્યું કે વરદાન એટલું જ આપો કે આ જેટલા વિસ્તારમાં મેં ખેતી કરી છે ને, એ ખેતી એ જે ક્ષેત્ર છે, એ ક્ષેત્ર ધર્મ ક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ થાય. હા, અને અહીંયા જે દેહ મૂકે એ સીધો સ્વર્ગે જાય. આ પુણ્ય ભૂમિ કહેવાય. અહીંયા જે કોઈ ધર્મનું વાવેતર કરે, જે કોઈ ધર્મ પાળે, એની વૃદ્ધિ થતી જાય. આ ક્ષેત્ર પુણ્યકારી, પાવનકારી ક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ થાય. વરદાન આપો. ભગવાન કે તથાસ્તુ. તે વખતે એ એના કુરુ નામના રાજા ઉપરથી કુરુક્ષેત્ર પડ્યું, ધર્મ ક્ષેત્ર પડ્યું, પાવનકારી પવિત્ર ભૂમિ એવું નામ પડ્યું એનું. અને એવા પવિત્ર ભૂમિની અંદર
સુવ્રત મુનિનો જન્મ થયો. હા, થોડા મોટા થઈ યજ્ઞોપવિત સંસ્કાર થયા એમના, એમ લખ્યું છે કે એમને શાસ્ત્ર ભણ્યા, એટલું બધું વિદ્વાન થયા. ટૂંકા ગાળામાં બધા શાસ્ત્રોને એમને ભણી લીધા, પૂરા કરી દીધા. પણ શાસ્ત્રમાંથી એને સાર કાઢ્યો કેટલો ખબર છે કે જે જીવ મનુષ્ય જન્મ પામી પરમાત્માને મેળવતો નથી તે આત્મઘાતી છે. માટે હવે તો બસ છેલ્લો જન્મ કરી લેવો છે. હવે ઘરમાં, સંસારમાં, પરિવારમાં ક્યાંય રહેવું નથી. ઘર મૂકી તીર્થમાં જવું છે, કોઈ ભગવાન દેખાડે, ભગવાન ભેટાડે, ભગવાનને મળવું છે, બસ ભગવાન ગોતવા છે. ખબર છે તીર્થોની અંદર ભગવાન રહેતા હોય છે, તીર્થોની અંદર સાધુ મહાત્માઓ રહેતા હોય છે, એ મને ભગવાન ભેટાડશે. અને ગંગા મળવા સાગરને ઉપડે ગાંડી થઈ, તેમ આ તો ઉપડ્યા ન શક્યા ઘરમાં રહી. નીકળી ગયા, ઘરનો ત્યાગ કરી દીધો. તીર્થોમાં ફરતા ફરતા એમ કહેવાય છે ગુજરાતની ધરામાં આવ્યા અને માંગરોળ જ્યાં પહોંચ્યા, દ્વારિકાની યાત્રાએ નીકળ્યા. માંગરોળ પહોંચ્યા ત્યારે સાંભળ્યું કે અહીં જીવન મુક્તા પ્રગટ બિરાજે છે, ચાલો એમના દર્શન કરતો જાઓ. એ જીવન મુક્તા કોણ? શ્રીજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. એમ વિચારી શ્રી હરિના દર્શન કરવા માટે ત્યાં પધાર્યા. અને જ્યાં સભામાં મહારાજ મંચ ઉપર બિરાજમાન ને સેંકડો સંતો, હજારો હરિભક્તોની મેદની બધાય મહારાજ હામું એક પણ પલકારો માર્યા વગર જોયા કરતા. અને એ દ્રશ્ય આખું જોયું અને એ સ્વરૂપાનંદ સ્વામીને મહારાજના નેત્રો ને સ્વામીના નેત્રો ચાર એક થયા અને ત્યાં ને ત્યાં સ્વામીને સમાધિ થઈ. હરિચરિત્ર ચિંતામણી ભાગ પહેલામાં 104 વાતમાં લખ્યું છે, સમાધિ થઈ. અને સમાધિમાં કેવા દર્શન થયા? અક્ષરધામ, અક્ષરધામના મુક્તો ને મહારાજે કીધું સ્વરૂપાનંદ સ્વામીને, ભાઈ આ બધા મુક્તોની એક સાથે પૂજા કરો. જે વ્યાપકાનંદ સ્વામીની વાત છે ને એવી સ્વામીની પણ છે. એક સાથે પૂજા કરો બધાની. હું એક ને આ તો અનેક, પૂજા કેવી રીતની કરું? તારે કે આ દશાવતાર જે અવતારો દેખાય છે ને એમાંથી કોઈ પુરુષોત્તમ હોય તો મારા અનંત રૂપ થાય, કરો સંકલ્પ. કર્યો, ના થવાયું. અને ત્યારે ફરી મહારાજ કે હવે પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ તમારી સામે બોલતો એવો જે હું મહારાજ શ્રી હરિ, હું પોતે પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ સર્વાવતારી કારણનો કારણ હોવ તો તમારા અનંતરૂપ થાય, કરો સંકલ્પ. કર્યા અને આખા એ અક્ષરધામમાં સ્વરૂપાનંદ સ્વામી છવાઈ ગયા અને બધાની પૂજા કરી. હૃદયમાં પાકો પરિપક્વ નિશ્ચય થઈ ગયો. સમાધિમાંથી બહાર આવ્યા, મહારાજના ચરણોમાં ઢળી પડ્યા. મને મહારાજ મળી ગયા, ભગવાન મળી ગયા, ભગવાન મળી ગયા. પાકો નિશ્ચય થઈ ગયો, આ સર્વોપરી ભગવાન છે. પછી મહારાજ એમ કહેવાય છે ત્યાં વિચરણ કરતા એક કાલવાણીની પણ કથા છે એવું કહે છે અને એક અગત્રાયની પણ કથા છે. પણ આ કાલવાણીની અંદર મહારાજ આ બિરાજતા હતા અને એ વખતે સભા ભરીને એમાં એક અગત્રાયના ભીમભાઈ આવ્યા મહારાજ પાસે. મહારાજ એમ કહેવાય છે કે કોઈ મોટો ચક્રવર્તી રાજા હોય અને ગાદીએ બેસે ને એટલે એની જેલમાં જે બંદીવાન હોય ને, કેદીઓ હોય ને, એને બધા એની મોજમાં છૂટા કરી દે. એના હરખમાં, એના માનમાં જેલને દૂધે ધોઈ નાખે, ખાલી કરી નાખે, બધાને છૂટા કરે, એના ગુના માફ કરે. માટે મહારાજ આજ તો તમે ગાદી ઉપર બેઠા છો અને આ સત્સંગમાં તમે ધર્મધુરા સંભાળો છો, ત્યારે હવે અનંત પાપી જીવોના ઉદ્ધાર કરો, જમપુરીમાંથી જીવોને છૂટા કરો. અને મહારાજને લાગે એવું ત્યાં જ સ્વરૂપાનંદ સ્વામી સભામાં બેઠા હતા અને મહારાજે નજર કરી એના ઉપર, સ્વામી ઉપડો, હા યમપુરીમાં જાઓ, બધા જીવને ત્યાંથી છૂટા કરો. અને સ્વામી સીધા મહારાજનું સ્મરણ કરી સમાધિમાં ગયા, સીધા યમપુરીમાં. અને ત્યાં જેટલા જીવો કુંડમાં પડ્યા હતા બધાને પકડી પકડી ચતુર્ભુજ રૂપ ધારણ કરાવી અને ભૂમા પુરુષના લોકમાં મોકલી દીધા. બધાને ટ્રાન્સફર કરી દીધા. ત્યાં સ્વામિનારાયણ ભગવાનની ધૂન મચાવી. અને એમ કહેવાય છે પેલા જમના દૂતો જોતા રહી ગયા, દૂર ભાગ્યા કે આ કોણ છે કે આટલી હિંમત, પણ કોઈ કઈ કરી ન શક્યા. જમપુરી ખાલી કરી નાખી આખી. આ સ્વરૂપાનંદ સ્વામીનો પ્રતાપ મહારાજના ભજનને સ્મરણના કારણે આવા થયા. એટલા માટે તો મુક્તાનંદ સ્વામી સરસ મજાનું કીર્તન આ દ્રશ્યને, આખા પ્રસંગને અનુલક્ષીને જાણે લખ્યું હોય. પોતે પરબ્રહ્મ રે સ્વામી સહજાનંદ, પોતે
પરબ્રહ્મ રે સ્વામી સહજાનંદ નારાયણ પ્રબળ પ્રતાપ છે. સ્વામી નારાયણ મુખે ઓચરે તેના જન્મ મરણ રે જમનો ભય જાય. નારાયણ પ્રબળ પ્રતાપ છે. અને પછી સ્વામીએ લખ્યું, મુક્તાનંદ સ્વામીએ, સર્વે નરકના કુંડો ખાલી કર્યા, ભૂખ્યા જમગણ રે કર ઘસી પસ્તાય. હવે અમારો ધંધો ભાંગી ગયો, હવે અમે અહીં શું કરીશું? અમારો ઉદ્ધાર કરો, તારે અમને લઈ લ્યો. હવે એ જમગણ રે કર ઘસી પસ્તાય, નારાયણ પ્રબળ પ્રતાપ છે. મુક્તાનંદ કહે મહિમાયતી ઘણો, હારે એને એક મુખે રે કવિ કેટલોક ગાય. એ નારાયણ પ્રબળ પ્રતાપ છે. નિષ્કુળાનંદ સ્વામી પર લખ્યું, આ વારનો જે અવતાર રે એવો ન થાય વારંવાર રે, નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, સૌ જન જાણો મનમાંથી રે. આ મહારાજ એક ભગવાનના નામથી જમપુરીઓ આખી દૂધે ધોવાઈ જાય, ખાલી થઈ જાય ને જીવ ઉર્ધ્વ ગતિને પામી જાય. આ સર્વોપરી ભગવાનનો પ્રતાપ, અને એનું ભજન કરી, સ્મરણ કરી, એનું ધ્યાન ને રટન નિયમ પાળી, અને એવા એના સદગુરુ સંતોમાં પણ એવો પ્રતાપ ને એવું જ ઐશ્વર્ય. તમે વિચારો, આવા હતા. લ્યો, સદગુરુ વિધાત્રાનંદ સ્વામીએ સ્વામી વિશે લખ્યું છે. એક હરિભક્તે સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે આ શ્રીજી મહારાજનો અવતાર કેવો જાણવો. આ બધી વાતો આપણા નંદ સંતોએ એની હયાતીમાં લખેલી છે. જે જોયું, જે સાંભળ્યું, જે અનુભવ્યું એ લખ્યું છે. આ વાતો એવી છે કે બધાને પચે નહીં, આવડું પણ પડે. જો સમજણ ન હોય કે એવી જો નેગેટિવ વિચારધારા હોય તો અવડું હોય પડે. મહારાજ કેવા હતા. સ્વરૂપાનંદ સ્વામીને મહારાજની સર્વોપરી ખુમારી નિષ્ઠા, સમાધિમાં બધું જોયું હતું ને. મહારાજને જેવા છે એવા જાણતા હતા અને વાતો પણ કરતા હતા. દિલ ખોલીને વાતો કરતા, ગભરાતા નહીં. એક હરિભગતે સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે આ શ્રીજી મહારાજનો અવતાર કેવો જાણો. ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું, આ અવતાર નહીં, આ તો અવતારોના અવતારી પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે. ને બીજા અવતારના જેવી કળાઓ તો પોતાના ભક્તોમાં છે. આવું કહી દીધું. અને વાતે સાચી, પોતે જ પરચો પૂર્યો, નરકના કુંડો ખાલી કર્યા, અને કેવી એના ભક્તોમાં ભગવાનનું ભજન, પુરુષોત્તમ નારાયણનું ભજન કરી કરી અને એના ભક્તોમાં કેવી સામર્થ્ય આવી. પરોતભાઈ હતા, પરોતભાઈ અગતરાયના. ઓલા પરોતભાઈ શું, આપણે ભીમભાઈ, બરાબર. એ પોતાની વાડીએ ગયા અને રાફડો જોયો અને હજારો કીડીઓ ઉભરાણેલી, એને સંકલ્પ થયો, ખાલી સંકલ્પ. તમે વિચારો, એના ભક્તો ખાલી સંકલ્પ કરે તો શું થાય. સંકલ્પ કર્યો કે આ કીડીઓના મોક્ષ, આ અક્ષરધામે ક્યારે પહોંચે, આ ક્યારે જાહે, આનો મોક્ષ ક્યારે થાય, આનું કલ્યાણ ક્યારે થાય. ત્યાં તો અક્ષરધામમાંથી વિમાનોના ઢગલા થઈ ગયા. બધી કીડીઓને ચતુર્ભુજનું ધારણ કરાવી વિમાનમાં બેહાડી અને ધામ ભેગી કરી દીધી. એક સંકલ્પ. બીજા તો સ્વામી કે સંકલ્પ કરે અને ક્રિયામાં ભળે ત્યારે જીવના કલ્યાણ થાય. અને આ તો ખાલી એના ભક્તો સંકલ્પ કરે, એને ભગવાનની વાત જ નથી. ભગવાનની વાત તો ઉપર છે બહુ. એના ભક્તો ખાલી સંકલ્પ કરે ત્યાં અનંત કરોડો જીવોના કલ્યાણ થઈ જાય. આ સ્વરૂપાનંદ સ્વામીને એટલી મહારાજની ખુમારી હતી. સ્વામીને મહારાજે એકવાર જામનગર જવા માટે આજ્ઞા કરી. કારિયાણીમાં બહુ મોટો યજ્ઞ કર્યો. યજ્ઞ કરીને પછી સંતોના મંડળ અલગ અલગ જગ્યાએ મોકલ્યા. એમાં સ્વરૂપાનંદ સ્વામીનું મુખ્ય મંડળ કરી 250 સંતોને સાથે મોકલ્યા. પ્રમુખ સ્વરૂપાનંદ સ્વામી જામનગરમાં ગયા. પણ મહારાજનું એવું નિયમ હતું, જે ગામમાં સન્માન મળે ને ત્યાં નહીં રહેવાનું, જે અપમાન થાય ત્યાં જ રહેવાનું. સન્માન થાય ત્યાંથી હાલી નીકળવાનું.
પણ એની તપ ને ત્યાગની છટા કેવી હતી એ તમને અહીંયા લખ્યું છે. તો ત્યાં એ મોટું લખોટા તળાવને કાંઠે બધે પડાવ નાખ્યા, અને એમ કહેવાય છે આસમાનનું ઓઢણું ને ધરતીનું પાથરનું કાંઈ બીજું નહીં. ભિક્ષા માગવા જાય તો કાંઈ મળે નહીં. આ 9 ટાંક કહેવાય કે 60 ગ્રામ અનાજ બધાને મળે, ક્યારેક તો વળી સારું હોય તો 125 ગ્રામ મળે, બાકી કાંઈ મળે નહીં. ત્યાં ભિક્ષામાં લાવે, જોડીમાં લઈ પાણીમાં જબોળે, ઘી કાક તેલ બીજું ત્રીજું મસાલા આ તે બધું નીકળી જાય, ખારું ખાટું તીખું ચીકણું ગળ્યું જે કાંઈ, અને પછી જે વધે એ કૂચાના ગોળા વાળીને સંતો ખાય. આવું તપ કરતા. ક્યારેક ભિક્ષા નહોતી મળતી, 6 દિવસ સુધી ઉપવાસ, સંતો એમનેમ. ત્યારે સ્વરૂપાનંદ સ્વામીને ચિંતા થઈ, મહારાજને કાગળ લખ્યો, મહારાજ ભિક્ષા ક્યારેક મળે, નથી મળતું, 6 દિવસના ઉપવાસ થાય છે, શું કરીએ? મહારાજના હાથમાં કાગળ લઈ આવ્યો, વાંચ્યો. મહારાજે હામો પત્ર લખ્યો કે સંતો, એક કુગ્રામ હતું, કુગ્રામ, અને એ ગામમાં એક મહાત્મા સંત સદગુરુ પધાર્યા, પણ હવે ત્યાં કાંઈ ભિક્ષા એને મળતી નહોતી. એક વણિક એમને રોજ 1 શેર ચોખા આપતા, અને એ ચોખા જ ખાઈને ગુજરાન પોતાનું કરતા. એમાં એને ત્યાં એક મુમુક્ષુ આવ્યા કે મને રાખો, કારણ કે ન્યાય આવ્યા ને એટલે એના વિચારો બધા શાંત થયા, કે નક્કી લાગ્યું કે અહીં કોઈ સત્પુરુષ છે. એને કાળનો ભય ટળી ગયો, એમ કે કંઈક એવી વાત છે, નહીં તેને કાળ દેખાતો, એ કાળ દેખાતો બંધ થઈ ગયો. એ મુમુક્ષુને કાળ દેખાતો હતો, પણ એ ભૂમિમાં પ્રવેશ કર્યો, કાળ દેખાતો બંધ થઈ ગયો. નક્કી સદગુરુ વિશે ગોતતા ગયા, સદગુરુ મળી ગયા, મને તમારી ભેળો રાખો. તારે કે ભાઈ પણ તું ખાઈશ શું? તો કે તમે શું ખાવ છો? તો કે 1 શેર ભાત છે. તો કે હું છે ને હાંડલું વિછળીને ખાઈશ, કે હાંડલાનું જે ઓછામણ એ હોય ને પાણી, એ પીને રહીશ, મને રાખો. કાંઈ વાંધો ને રે, એ રહ્યા. ત્યાં એક બીજો મુમુક્ષુ આવ્યો કે મને રાખો. તો કે તું શું ખાઈશ? પણ આ શું ખાય છે? તો કે આ ખાય. તો એક હું કે ને ભાતનું ઓહામણ છે એ ખાઈશ, એ ખાઈને રહીશ. ભલે રે, એ રહ્યો. તો ત્રીજો આવ્યો, તો મને રાખો. તારે કે પણ તું ખાય શું અહીંયા? તારે કે હું તો ચોખા ખાઉં છું, આ હાંડલું વિસળીને આ ચોખામણનું જે કંઈ ધોવામણ છે એ ખાય છે. તું શું ખાઈશ? તો કે તમે જે પાત્રમાં જમો છો ને એ પાત્ર વિછળીને હું ખાઈ લઈશ. ત્યારે સ્વામી કે, મહારાજે લખ્યું કે સ્વામી તમારે આવું જ નથી થતું ને, 60 ગ્રામ કે 125 ગ્રામ તો અન્ન મળે છે ને, 6 દિવસે તો મળે છે ને, આવું તો નથી થયું ને? સંતોએ આ પત્ર વાંચ્યો ને હરખનો કોઈ પાર ન રહ્યો. ઓહો હો, આજ તો મહારાજ જે ધારે એ પ્રમાણે અમારે રાજી કરી જ લેવા છે, કે હવે જે થાય તે. એક દી સંતો બહુ ભૂખ લાગી ને તો મૂળાના પાંદડા પડ્યા હતા ત્યાં, પેલા જૂના પાંદડા હોય ને એવા કોઈ ધોવા આવ્યું છે ને પાંદડા પડ્યા હતા. તે સ્વામીને પૂછ્યું કે આ પાંદડા આપણે ખાઈશું? તો કે સ્વામી કે તમે ખાઓ, હું નહીં. કેમ? તમે નહીં? મારે મહારાજની આજ્ઞા નથી, પણ હું તમને આજ્ઞા કરું છું, તમે ખાઓ. તો કે તમે ન ખાઓ ને અમે ખાઈએ, એ કેમ બને? ન ખાધું. બહુ સંતોને જ્યારે આ કેવી વાતો છે તો આપણા મગજમાં ના ઉતરે, બોલો, મગજમાં ન ઉતરે. એવી ત્યાગ વૈરાગ અને હકીકત વાસ્તવિકતા બધી કથામાં લખાણી. એ સંતોના ત્યાગ વૈરાગ કેવા હતા, કેવી આત્મનિષ્ઠા છે, કેવું મહારાજને રાજી કરવાનું તાન હતું. એમ કહેવાય છે જે પેલી પોપડી બાજે ને કાંઠા ઉપર પેલી ક્ષારની, સંતો કે આ ક્ષારને ચાટીને અમે રહીએ. સ્વામી કે ઓહો, કઈ વાંધો નહીં, ક્ષાર ચાટીને દિવસો કાઢતા. બોલો એ સંતો, એ પેલી કાદવની ઉપર પોપડી બાજે ને એ ખાઈને, બોલો. એમાં એમ કહેવાય છે ત્યાં હતા, અને એક ગામનો વણિક સાંભળ્યું કે આ બહુ સંતો આવ્યા છે અહીંયા. એ ગામનો વણિક બધા થોડાક ભેગા થઈને આવ્યા. તરત એ થોડોક ખબર નહીં, સત્સંગમાં નહીં હોય, થોડોક માથાનો ફરેલો માણસ. તે સંતોને પૂછ્યું આમ કે આમાં કોઈ કૃષ્ણ જૈસા કોણ હે, કે કોઈ કૃષ્ણ જૈસા હે કે इसमें? અરે સ્વામીને તો આહા રોમે રોમ ખુમારી હતી ને મહારાજની સાધુની. તો કે તેરા બાપ એ સબ કૃષ્ણ હે, કે આમ કહી દીધો છટામાં ખુમારીમાં સબ. હા દેખ. અને આમ સાધુ સામું જોયું ને તો બધા કૃષ્ણ રૂપે દેખાણા, બધા સાધુમાં. કારણ કે આ તો કે છે ને કે ભગવાનના દર્શન તુલ્ય સાધુના દર્શન છે. એવા સંતના દર્શન થાય, માનું મને સાક્ષાત ભગવાનના દર્શન થયા, કારણ કે એના રોમ રોમમાં ભગવાન છે.
વચનામૃતમાં મહારાજ કહે છે. હા, એવા સંતના ભગવાનના દર્શન તુલ્ય એના દર્શન કીધા. બોલો. અને થયા આ બધાય કૃષ્ણ છે કે જો કે થયા જેટલા 250 સાધુમાં કૃષ્ણ દેખાણા એમને. બોલો. ગામના દીવાન હતા, એક હરિદાસ કરીને દીવાન હતા જામ સાહેબના, એ જામનગરમાં હતા જામ સાહેબના દીવાન. ઈ આવ્યા વણિકો સાથે. તારે કે આમ ભૂખે મરો છો અહીં બેસીને, એના કરતા રાજમાં આવો ને, રસોઈ લ્યો ને. તારે કે નહીં, અમારા ઈષ્ટદેવની અમારા ભગવાનની ના છે, એમ અમે એમ રાજમાનનું એ ભિક્ષાવૃત્તિ કરીએ છીએ. આમ નામ તો કે તમે ભૂખે મરશો કે કેટલાક દિવસ આમ રહો કે. બહુ એને વાત કરી કે આમ ટોનમાં વાત કરી, સમજ્યા? હા, એને આવી રીતનું સ્વામીએ દર્શન આપ્યા. બધામાં એને ભગવાનના સાધુના દર્શન કરાવ્યા. એને પણ પરચો પૂર્યો સ્વામીએ. તો કે છે આવી રીતના ખુમારીવાળા સંત ગામડાઓમાં મહારાજની આજ્ઞાથી વિચરણ કરતા કરતા એકવાર એમ કહેવાય છે સ્વામી નાગડકા પધાર્યા. નિમાળ દેશમાં વાતો કરતા, સત્સંગ કરાવતા, ઘણા લોકોને સત્સંગ કરાવી. અને નાગડકા, અહીંયા આપણા લોયાની બાજુમાં નાગડકા, સુરાબાપુનું ગામ. મહારાજ ત્યાં બિરાજે. નાગડકા આવ્યા, સ્વામી સભામાં આવ્યા ને મહારાજે પૂછ્યું, મહારાજે પૂછ્યું સ્વરૂપાનંદ સ્વામીને, સમજ્યા, કે દૂર દેશમાં વિચરણ કરીને આવ્યા તો તે દેશમાં મનુષ્ય કેવા છે? ત્યારે સ્વામી કે, મહારાજ, મનુષ્ય તો એક લીમડી કે નીચે દેખાય. આ ઓટો પ્રસાદીનો નાગડકામાં આજે પણ છે હો. ત્યાં એ ઓટાની નીચે લેખ પણ લખેલો છે, સ્વરૂપાનંદ સ્વામીનું મહારાજનું મિલન ને આવી રીતની વાત. ગુણાતાનંદ સ્વામી વાતોમાં પણ આ લખ્યું છે. સ્વામી કે આ આદમી તો એક લીમડી કે નીચે દેખાય, મનુષ્ય તો લીમડી કે નીચે દેખાય. કોઈના સંતોમાં મગજમાં આવ્યું નહીં. એ કે આ મનુષ્ય જોયા નથી તો આને સત્સંગ કોને કરાવ્યો છે? ત્યારે મહારાજ કે આ સ્વરૂપાનંદ સ્વામીના કોઈ દર્શન કરે ને તો એ સત્સંગ થઈ જાય. બીજા વાતો કરે, નિયમ ધરાવે, વર્તમાન ધરાવે અને ઉપદેશ આપે ત્યારે સત્સંગી થાય, ત્યારે એનું જીવનું કલ્યાણ થાય. આ સ્વરૂપાનંદ સ્વામીને એવું નથી. એના સ્પર્શેલો વાયરો કોને અડી જાય ને તો એ બ્રહ્મરૂપ કરી નાખે. આવા સ્વરૂપાનંદ સ્વામી હતા. નાગડકામાં એની કથા લખાણી. સ્વરૂપાનંદ સ્વામીના જે ઘનશ્યામ લીલામૃત સાગરમાં લખ્યું છે, કરે દર્શન નિસંદેહ કોટી જીવોનું થાય કલ્યાણ, એવા સમર્થ છે તે પ્રમાણ. એનું કારણ સુણો વિખ્યાત, અમે કહીએ છીએ સાચી વાત. મહારાજ કહે છે, અખંડ અમારી મૂર્તિ જે ધારણ કરી રહ્યા છે તે અમારી મૂર્તિ વિના એ કાંઈ નથી દેખતા બીજું ક્યાંય. માટે આવાના તો દર્શન અમે પણ ઈચ્છીએ છીએ. મન ભગવાન કે આના દર્શન તો અમે ઈચ્છીએ છીએ. ગૌ બ્રહ્માદિક દેવતાઓને મહારાજે વચનામૃતમાં કીધું આવા સંતના દર્શન દુર્લભ છે. વળી નાગડકામાં સ્વરૂપાનંદ સ્વામીએ એકવાર મહારાજને પૂછ્યું, હે મહારાજ, सत्संगी का कल्याण कैसा होता है? कीधु सत्संगी का कल्याण कैसा होता है? तेरे महाराज कहे जे जैसा कल्याण बड़े बड़े अवतार का होता है ऐसा कल्याण सत्संगी का होता है. તમે જો તો ખરા. ત્યારે સ્વામી બોલ્યા છે, ગુરુ સાહેબ तब तो बहुत बड़ा कल्याण होता है. हिंदी भाषी હતા ને કુરુક્ષેત્રના, तब तो बहुत बड़ा कल्याण होता है. આવું કલ્યાણ કેમ? સ્વામી વાતોમાં લખ્યું કે જેમ જૂ વિહાય ને તો લીખ આવે અને હાથણી વિહાય ને તો ભેંસ જેવડું બચ્ચું આવે, તેમ પૂર્વે જે અવતારાદિક થઈ ગયા તે આગળ બીજા થાશે અને બીજા ધામને વિશે તે મૂર્તિઓ છે તે સર્વેનું કારણ સર્વ થકી પાર પુરુષોત્તમ નારાયણ તે અમે છીએ. માટે એવું કલ્યાણ કરીએ છીએ. આ મહારાજની મોટાઈ છે. આ સંતોએ લખ્યું, આપણા ગ્રંથોમાં લખ્યું. લ્યો, આવો મહિમા સ્વરૂપાનંદ સ્વામી જાણતા હતા. એક ગઢડાની અંદર લુહારનો છોકરો હતો, સત્સંગી હારો. રાત્રે સ્વામી સૂતા હતા જીવા બાપુના દરબારગઢમાં. સ્વામીને દેખાણું કે મહારાજ વિમાન લઈને આવ્યા ને લુહારના છોકરાને અંદર બેહાડી ધામમાં લઈ ગયા. સવારે સ્વામી જાયગા પૂજા પાઠ કરીને જીવા બાપુને કોઈને પૂછ્યું કે આજે કોઈ દેહ મેલી ગયું? ત્યારે કે હા, એક લુહારનો છોકરો મેલી ગયો. ત્યારે કે
એ મને રાત્રે દેખાણું કે હૂતો તો દેખાણું, કોઈને મનાયું નહીં. તે બીજે દિવસે જે હૂતા હતા નહોતું મનાણું ને એને મહારાજે દેખાડ્યું. ત્યારે કીધું ઓહો, આટલી ઊંચી સ્થિતિવાળા કે કોઈને તેડવા આવે તો સ્વામીને ખબર પડી જાય. બોલો, મહારાજ તેડવા આવે ઊંઘમાં હોય ને તો સ્વામીને ખબર પડી જતી. આવા એ ઐશ્વર્યશાળી, આવા અંતર્યામી શક્તિવાળા મહારાજને પણ જાણી જાય એવા એ સ્વરૂપાનંદ સ્વામી હતા. લો, જગન્નાથપુરીમાં પણ સુરત મુનિને અને એનો જ્યારે પ્રતાપસિંહ રાજાનો પ્રસંગ સત્સંગી જીવનમાં અને હરિચરિત્રમાં સાગરમાં તો બહુ વિસ્તારથી લખ્યો છે. એક કથા એ આવે છે, એ કંઈક એવી લીલા આવી છે, પણ એમ કહેવાય છે કે સ્વામી ગઢડામાં રહેતા અને આત્મનિષ્ઠાવાળા બહુ હતા. પણ એમાં એક કથા એવી આવે છે કે કોઈ સંત બીમાર હતા, એટલે સ્વામી ત્યાંથી નીકળ્યા અને સ્વામીએ કીધું કે તુમ તો બ્રહ્મ હો, આત્મા હો, હા નિકલ જાઓ, એ મત માનો કે મેં દેહું, તુમકો દુઃખ નહીં હોગા. એટલું ઉપદેશ દઈને વયા ગયા. મહારાજને ગમ્યું નહીં. બીમાર સાધુની સેવા કરવાની હોય એની જગ્યાએ ઉપદેશ દઈને વયા ગયા. તે મહારાજે સ્વામીને જ બીમાર પાડ્યા. એવા બીમાર પાડ્યા ને કે શરીરમાં એટલી બધી પીડા ઉપડી. હા, મહારાજ મહારાજ કરે. કોઈ કીધું કે સ્વામી બહુ બીમાર છે, તે મહારાજ ખબર લેવા આવ્યા. કેમ બહુ પીડા થાય છે મહારાજ? ટટ્ટુ દુબલા હે લેકિન અસવાર બહુ મજબૂત હે. તો એ આત્મનિષ્ઠાની વાત કરી. મહારાજે એવી પીડા આપીને પછી સહન ન થયું. મહારાજ બહુ પીડા થાય છે. મહારાજ કે तुम तो ब्रह्म हो, ब्रह्म को क्या दुख होता है, पीड़ा कहाँ होती है, मानो हम ब्रह्म है. ત્યારે એને સાચું સમજાણું સ્વામીને કે આ મેં ભૂલ કરી, સાધુની સેવા કરવાની હતી એની જગ્યાએ ઉપદેશ દીધો. પણ હવે એટલે કહેવાનો અર્થ કે પીડા 3 ગુણથી પર હતા, ત્રિગુણાતીત સ્થિતિ હતા, 3 દેહથી પર હતા, છતાં એટલી પીડા કેમ થઈ? એ પીડા એમણે પોતાની જે આત્મનિષ્ઠાનો અહંકાર, આત્મનિષ્ઠાના કારણે સાધુ જે ગૌણ થઈ ગયા ને એ પીડા ઉપડી. એટલે મહારાજ એ કહેવા માંગે છે, ગમે એવી આત્મનિષ્ઠા હોય તો પણ ભગવાનને, ભગવાનના સાધુ કે ભગવાનના ભક્તો ક્યારેય ગૌણ ના થવા જોઈએ. એ પ્રધાન રહેવા જોઈએ. નહીતર ગમે એવું હોય તો એને પીડા સહન કરવી પડે. મહારાજે આ એના ઉપદેશ દ્વારા ચરિત્ર કરેલું સ્વામીએ મહારાજે. પણ આપણને સમજાવવા માટે ગમે એટલું તપ, ગમે એટલી બ્રહ્મનિષ્ઠા, આત્મનિષ્ઠા હોય, ગમે એટલું એ હોય ને, છતાંય પણ ક્યારેય ભગવાનના ભક્ત સાધુ ગૌણ ન થવા જોઈએ. એ પ્રધાન રહેવા જોઈએ. એની સેવા, એનો સમાગમ એ ક્યારેય ગૌણ ન થાય એટલા માટે આ ચરિત્ર કીધું. પછી તો એમ કહેવાય છે સ્વામી ત્યાં દેહ મેલ્યો મહારાજના સાનિધ્યમાં અને પીડા બધી મટી. મહારાજ ખુદ અગ્નિ સંસ્કાર વખતે ત્યાં હતા અને એમ કહેવાય છે કે આ સ્વરૂપાનંદ સ્વામી નૃસિંહ અવતાર હતો. નૃસિંહ અવતાર એમને જ આ સ્વામીના રૂપે અવતાર ધારણ કર્યો હતો. ભવિષ્યમાં આ નારસિંહ શિલા થાય અહીંયા. અને શું કહેવાય, સર્વેશ્વર એ એમ કહેવાય છે. બીજા આપણે રામદાસ સ્વામી એ તો શંકરનો અવતાર. આ તો બધા અક્ષરધામના મુક્તો હતા, પણ એવી સામર્થ્ય એનામાં બતાવી એટલા માટે એની ઉપમા આપી છે. બાકી તો બહુ ઊંચી એની સ્થિતિઓ હતી કે જે ભવિષ્યમાં મહારાજે કીધું કે આનો બહુ મહિમા આ જગ્યાનો ગવાશે. ભક્તિબાગની અંદર એમનો અગ્નિ સંસ્કાર થયો અને પ્રભુને પામ્યા. આવા સ્થિતિવાળા સંતોના જ્યારે આપણે આ જીભે કરીને ગુણો ગાઈએ, એની ચરિત્રો ગાઈએ, જીભ પાવન થાય. કાનમાં આપણે સાંભળીએ તો કાન પાવન થાય, આપણું હૃદય પાવન થાય, આપણો આત્મા પાવન થાય. બાકી એના જેવા ગુણો તો એ આસમાનને અડવું, એનો તાગ લેવો એ આપણું કામ નથી. અને એના યથાર્થ ગુણ કોણ ગાઈ શકે? આ તો કાલાવાલા પ્રભુને વાલા. અહીંયા એટલા માટે કવિએ વંદના કરી સ્વરૂપાનંદ સ્વામીની. વંદુ સ્વરૂપાનંદ સુસંતા, આત્મસ્થિતિ में अचल रहंता, अखंड हरि मूर्ति द्रग देखे, तुच्छ विश्व वैभव कुलेखे, सदेह इह परलोक सिधावे, जिनको कछु आवरण नहीं आवे, काल ही को पुनि निज वस जाने, अपार प्रभु को महिमा जाने, वंदो स्वरूपा नंद सुसंता.
આ ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ રૂપે આવા સદગુરુના ચરણોમાં કોટી કોટી વંદન કરી અહીંયા કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ.